તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તમારા બધાનું એક નવા મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે છે ને સવારમાં જો આ મસ્ત મજાની છે ને આ શું કહેવાય ભૂલી ગયો જો. અચ્છા આ જો તો મસ્ત મજાની હું જીરું સુકાઈ આમ જો તડકો મસ્ત છે તો જીરું અહીં સુકાવા મૂક્યું છે. આમ જો મસ્ત મજાનો તડકો આવ્યો છે અને આ જો સામેવાળું મકાન છે ને મતલબ આમ પાછળ થાય એટલે આ પાછળવાળા મકાનમાં જો કલર થઈ ગયો છે મસ્ત મજાનો. અને અમારે મોસ્ટ ઓફ વસ્તુ છે ને તડકો અહીંયા આવતો હોય ને તો સવારના તડકામાં અહીંયા અમારે કંઈ બી સુકાવવું હોય ને તો અહીં સુકાવીએ અમે જુઓ બરાબર. અને સવારમાં મમ્મી છે ને કામ કરે છે એટલે એ કંઈ ડિસ્ટર્બ એનું હું કરતો નથી કે ભાઈ બ્લોગમાં તો હમણાં ફ્રી થાય ને થોડાક એવા તમને મળાવું હમણાં. ત્યાં લગી બસ જો મેં અત્યારે છે ને સવારમાં જીરું જોયું તો મસ્ત મજાની સ્મેલ આવતી હતી. થોડોક એવો નાનો એવો વિડીયો લઉં એમ બતાવું એટલે કોની ત્યાં જીરું આવી ગયું છે બરાબર સિઝનનું તો કોમેન્ટ કરજો. કેમ કે અમારે આ છે ને ઘણો સમયથી આવી ગયેલું છે પણ સુકાવા મૂક્યું હતું કે બહુ સમય પીડું રહ્યું હોય ને તો તમે સુકાવી દેવી તેની છે ને સ્મેલ હોય ને ખરાબ સ્મેલ તો એ વહી જાય બરાબર. એટલા માટે આમ તડકામાં સુકાવા મૂક્યું. જો પાછો તડકો વયો ગયો અત્યારે આમ જોવો તડકો વયો ગયો એટલે આવડું આ જે તડકો આવે ને તે સુકાય. 2 થાળી ભરાણું ને એટલું છે. આ ક્યારે પૂરું થાય એ કોને ખબર, એટલું બધું જીરું પીડ્યું છે. મમ્મી છે ને અત્યારે અહીંયા આવ્યા છે એટલે આપણે એને પૂછવી કે જીરું શું કામ સુકાવવા મૂક્યું છે બરાબર. મમ્મી આ જીરું કેમ સુકાવવા મૂક્યું અત્યારે આમ અચાનક? આમાં છે ને ઘાર ઘરી જાય, આમ ઘાર ઘરી ગયો હોય ને એટલે સુકાવી ને એટલે તપી જાય પછી તપાવીને ભરી લેવાય. આવું ઘાર ઘરશે આ પેકીને આવ્યું હતું આવું હા આવું પેકીને આવ્યું હતું સરસ. તે ઘાર હતું આમાં સાળીને ઝીણું જે કચરું હોય લઈને અને વીણી નાખ્યું પછી મેં તપાવી નાખું પછી આ બોટલમાં ભરી દેવાય. જીરા આ બોટલમાં ભરી દે પછી. સરસ. આ કેટલો સમય હાલે આ જીરો એટલું બધું? આટલું બધું તો બહુ ઝાઝું હાલે. 1 વર્ષ હાલી જાય તોય વધે. એટલું બધું ન જોઈ ગાય વઘારમાં. આપણે બીજું રાઈ જોતી હોય લસણ એવું બધું જોતું હોય એટલે એટલું બધું જીરું ન જોઈએ. આપણે 500 કિલો હોય ને તો થઈ રહી. તો ગાઈસ બપોરની છે ને રસોઈ બનવા માંડી છે. આ બાજુ આમ જો બટેકાનું સરકારી બટેકાનું શાક છે આજે જમવામાં. તો એને શું કહેવાય? સરકારી બટેકા નો કહેવાય? મને ખબર સરકારી નહીં, મેં સાંભળ્યું છે ઘણી જગ્યાએ કે સરકારી બટેકા કહેવાય ને એમ એટલે એવું છે એમ ને. હવ ઘણી જગ્યાએ ઘણા લોકો વિડીયોમાં કહેતા હોય ને આમ રિયલમાં કહેતા હોય કે ભાઈ અમુક પ્રોગ્રામ હોય ને મમ્મી તો ત્યાં કહેતા હોય કે આ શેનું શાક છે? કઈ સરકારી શાક કહેવાય. હું આ શું છે? દાળ નો કહેવાય ને. સરકારી બટેકા એટલે બટેકા બધી જગ્યાએ આવે બરાબર, બધી વસ્તુમાં આવે બટેકા એટલે સરકારી બટેકા એમ. અને એક બીજું કોને કહેવાય ખબર છે? તો રીંગણનું શાક હોય એમાં આવે બટેકા. પછી 2 મિનિટ આવડવા બંધ થઈ જાય ને પછી હું તમને કહું. તો જો સરકારી બટેકા છે ને એટલે કહેવાય કે રીંગણના શાકમાં આવે પછી બટેકાનું તો શાક હોય. મતલબ જ્યાં શાક ભાવતું ન હોય તમે બટેકાનું શાક થોડુંક નાખો બટેકા એડ કરો ને એટલે એને તમને મજા જ આવે. એટલે સરકારી ખાય બટેકાનું શાક તો બધાયને ભાવતું હોય, નાના મોટા બધાયને. અને ગાઈસ હમણાં હું સવારમાં તમને જરો કલર વાળું મકાન દેખાડતો હતો ને ત્યાં છે ને બીજા લોકો રહેવા આવ્યા નવા. તો અત્યારે મમ્મી છે ને સવારમાં ધાબેથી એના વાતો કરતા બેનપણી બનાવી એવું લાગ્યું. આપણે બધા બોલી બધા બેનપણી જ કહેવાય. સરસ. નવા રહેવા આવ્યા ને કે આવવાના છે? 1 તારીખે આવવાના છે. 1 તારીખે. સરસ. તો ભાઈ નવા પાડોશી અમારા પાછળ ના એ પાડોશી કહેવાય એટલે નવા પાડોશી આવે છે. નો બોલી તો પછી ઈ લોકો એમ કે આવે તો બહુ તોફાની એમ બોલાય છે બરાડા. બોલવું જ પડે ને. હા એ વાત એ હાસી. ન બોલવી તો એમ કે આ બેન ને બરો તો એવું કે મમ્મી મને બરો નથી, મને કોગારે વાતો કરવા દે ને બહુ મજા આવે. ભાઈ એમ નહીં વાતો કરતા હોય ને તો ટાઈમ જાય એકબીજાનો એમ. સરસ. તો આ બધું છે ને રસોઈ બનવા મળી છે અને દાળ બની છે, બટેકાનું શાક, તેલ આવી ગયું છે. તો ફટાફટ એ કામ કરે મમ્મી ત્યાં આપણે કામ કરી લઈએ. ત્યાં હું કામ કરીને આવું. તમારું શું કામ છે? એડિટિંગનું. એડિટ કરવાનું બાકી છે ગઈકાલનું ને આજનું. એવું છે? હા. અને એક પાર્ટીને એડિટ કરીને દેવાનું છે એ બાકી છે. કાલ તમે શું કર્યું? બસ એડિટ જ કર્યું.
છે કાલ ઓર્ડર હતા તમારે? હા તો ગાઈસ અત્યારે છે ને સાંજના વાગે છે 5:30 જેવું બરાબર. અને અત્યારે આમ જો મમ્મી અહીં છે ને જીરું ભરે છે ડબ્બા વાલામાં, સોરી કેવું કે બોટલમાં આ હોટલમાં ભરું તો સારું રે જીરું. લાંબો સમય રાખવો હોય તો રહે એમાં. આમાં લાંબો સમય રે. પેલા સવારમાં સાણીને કચરું કાઢી નાખું, હા પછી મેં ઘડીક તપાવી નાખું ને પછી બોટલ ભરી લઉં બરાબર. એટલે સારું રે. મમ્મી મોસ્ટ ઓફ છે ને ગુજરાતી બાયું છે ને જીરું ને પછી ઓલા દાણા ને એવી આવી છે ને 2-3 લીટરની બોટલ આવે ને સોડાની એમાં જ ભરે બધી ગુજરાતી બાયું મોસ્ટ ઓફ. બહારમાં આવું ન હોય, બહારમાં આના સ્પેશિયલ ઓલા હોય કે ભાઈ ડબ્બા હોય. ગુજરાતી બાયું હોય ને એ સ્પેશિયલ આ ભરે. આપણી વાણી બાયું આમાં ભરવા મળ્યું સૌ. ઈ જ તો કહું છું ગુજરાતી બાયું છે એટલે જ કહું છું. એટલે કે આપણી વાણી બાયું આમાં જ ભરે છે. હા પણ આમાં જ ભરે છે ઈ, આમાં પહેલેથી આમાં ભરે. આમાં બરાબર, આ જ છે ને રીતનું. સારું રે. હારું નહીં, આ તો ડબ્બો લેવો ન પડે ને એટલે. ડફાની વાત નથી. હા, આમાં ઈ છે ને છે. તમે આમાંથી ક્યાંય હવા ન જાય અને પેટ ઢાંકણું થઈ જાય એટલે આમાં જ ભરે બધી બાઈ. ઈ તો કાચની બોટલમાં નો ઓલી થાય બરાબર. તમે કાચની બોટલ કે ડબ્બો ને એવું કંઈક લો ને એમાં એવું ન થાય. એવું ન હોય. કાચની બોટલ કે ડબ્બો એવો લે ઈ તો આપણે શોનું બતાવવાનું જ બધાય ને. એવું ન હોય, એવું ખાલી કાચની થાય. બોટલો ને એવું લઈ પણ મોસ્ટ ઓફ આમાં વાપરે બધાય. આમાં છે ને કેવીલભાઈ આમાં તમારે આટલી હવા ન જાય, તમે આમાં રાખો ને એવી ને એવી વસ્તુ રે. હું 10 લીટર એવડું કેન હતું ને એમાં સિંગદાણા ભરતી તો એમાં ઓલા થઈ જતા ઝીણી ઝીણી ઈડું થઈ જતી એમાં એ ડબ્બામાં. પછી હું આમાં ભરવા મળી ને આવા બાટલામાં કેટલા 3-4 વર્ષ આમાં ભરવા મળી છે. કોઈ દિવસ કાંઈ નહીં, કાંઈ વસ્તુ નથી નાખતી. જેમ થઈ રહી એમ એક બાટલો કાઢું, જેમ થઈ રહી એમ એક બાટલો કાઢું, દાણાનો ભરી લીધો. પંખો ચાલુ છે ને તમે જો જીરું ઉડવા માંડ્યું. આ શેરું કોફલું હોય એ ઉડી જ જાય ને તે પંખો શરૂ કર્યો એટલે ઠેઠ ક્યાં પૂર્યો? મમરા જેવું હોય કા? હા મમરા જેવું. હા એટલે મેં કીધું કે આગળ ઠેઠ રૂમમાં જાય. મેં અહીંયા લગી ઉડ્યું. અહીં નથી એટલું બધું, અહીંયા ઊંધી છે. અહીંયા લગી છે તો અહીંયા લગી. એ તે પંખો હવે બંધ કરાયો એટલે નકર તો પછી પંખો શરૂ હોત તો ક્યાંય જાય બહુ ઉડે. દરવાજામાં. હા બહુ લોકોનો છે ને સવાલ હતો, જનરલ સવાલ કે બા ક્યારે ગામડેથી આવશે ને ક્યારે લાઈવમાં આવશે ને ક્યારે વિડીયોમાં આવશે બરાબર. મમ્મી બા ક્યારે આવશે ગામડેથી? બા હવે હું હાસુ ન કહું બા ક્યારે આવે એમ. બા મહિનાનું કઈને ગયા છે, મહિનામાંથી દિવાળી આવે. બાનું કાંઈ નક્કી નહીં. બાને ઉભો રહેતું નથી ને એટલે બા એમ કે તમે પછી મને જવા નથી દેતા ઈ કે અહીંથી ને. એટલે બા બહુ જીદ નથી કરતા આવવાની બરાબર. એટલે હું બાનું કાંઈ નક્કી ન કહું ક્યારે આવે. બાનું ક્યારે આવે ને નક્કી નથી બરાબર. પણ આમ ફોન રેગ્યુલર થતા છે. કાંઈ એમ દિલ્હી સર્વિસ સવારમાં આવે ને, આવે ને. સવારમાં કરવાનો આવે નહીં બાનો. અચ્છા બેલેન્સ ન હોય બાનામાં. ક્યારેક ક્યારેક બાને 2 વખત કરું. પેલા હું કરું હા પછી તાર પપ્પા ઉઠે ત્યારે ઈ કરે. બરાબર. 2 વખત ફોન થાય ક્યારેક ક્યારેક. સરસ. નકર કાયમ તો એક વાર તો થાય જ ફોન. બાનું ઓલું વર્ત પૂરું થઈ ગયું છે કે હજી છે એવું હજી બાનું વર્ત તો અડધાઈ નથી પૂગ્યું. એવું છે? આજે હજી 12 દિવસ થયા. મહિનો હાલે ને? 1 મહિનો હાલે. સરસ. 12 દિવસ થયા છે, એમાં 18 દિવસ બાકી છે. બરાબર. તો ગાઈઝ બા ક્યારે આવે ને એ કોઈને ખ્યાલ નથી હજી, કેમ કે સસ્પેન્સ રાખવી હજી ક્યારે આવે. અચાનક આવી જાય તો કઈ કહેવાય નહીં, પણ લગભગ બા આવશે પાછા. એવું નહીં આવે એવું નહીં, પણ બા આવશે પાછા. પણ ક્યારે આવે ઈ નહીં. ઈ નક્કી નહીં, આમ ઈ ફિક્સ નથી. એટલે ઈ અમારા માટે સસ્પેન્સ છે ને તમારા માટે સસ્પેન્સ છે. એટલે ક્યારે બા આવે ને ખબર નથી મને. તો જેટલા સબસ્ક્રાઈબરો આ પૂછતા હતા ને સવાલ કે બા ક્યારે આવશે, તો બા ક્યારે આવશે અમને નથી ખબર. બાને છે ને બાની તબિયત થોડીક બગડે ને એટલે બા એમ કે અમારે સુરત વ્યુઝ આવશે. એટલે બા ક્યારે આવે એ કઈ ખબર નહીં. બરાબર. બાએ 2 વખત એવું કર્યું. ક્યારે આવે એક વખત ચોમાસામાં મજા બગડી ગઈ ને તો કે મારે સુરત વ્યુઝ નકર આવતા જ નહોતા. એ કે મને એ દેશમાં બહુ મજા આવે બધા હોય ને એટલે. હા પણ ત્યાં મજા આવે વધારે બધે હોય ને. અને અત્યારે વાહારું આવતો હોય એ બાકડે બાયું બેઠી હોય નિરાંતે શાંતિથી. તો ગાઈસ અત્યારે છે ને સાંજના વાગી ગયા છે 8. આમ જો 8 વાગી ગયા છે. અત્યારે છે ને જમવાનું રેડી થઈ ગયું છે. પણ આજે છે ને નવીન વાત એ છે, આમ જો રસ છે આજે પાછો સાંજે હોતા રસ. બરાબર. સાંજે રસ એટલે છે કે ભાઈ કેરી છે ને બહુ બધી પાકી ગઈ છે તો છે ને સાંજે હોતા રસ કરવા મીણા આવે.
કેરી છે ને પછી બગડતી જાય, વધારે પડતી પાકી જાય ને તો બગડતી જાય. એટલે છે ને નક્કી કર્યું કે સાંજે હોતે છે ને રસ બનાવવાનું ચાલુ કરી દઈ. એટલી બધી એક આરે બગડી જાય તો ખોટી ઓલી થાય ને. એમ જો આ કેટલી બધી પાકી ગઈ સમજો, તમે જ્યાં જોવો ને બધી પાકેલી છે. આ થોડી ગ્રીન છે એમ કહી છે કાચી, પણ એ લગભગ પાકી જ ગયેલી છે. સમજ્યા? રાજાપુરી છે ને એટલે એવું લાગે આપણને કે કાચી છે, પણ એ પાકી ગયેલી છે બધી કેરીઓ. રોટલી હોતે છે બરાબર. અમે છે ને સાંજે છે ને ભાખરી, મોસ્ટ ઓફ ભાખરી જોઈએ અમારે, પણ સાંજે આજે છે ને રોટલી છે. બોલો નવીન ની વાત, આજ કઈ રીતના દિવસ કોઈ ખબર નથી. આજ છે ને રસ હતો ને એટલે રોટલી બનાવી, એટલે હાંજર એટલે રોટલી બનાવી. એમ નકર તો ભાખરી જ હોય કાયમ માટેની. તોય તે તો આવીને કીધું ને મને કે આજ કેમ રોટલી બનાવી નહીં, આજ કેમ ભાખરી બનાવી નહીં. મેં કીધું તો આવીને સીધું કીધું આજ કેમ ભાખરી નો બનાવી. એમ ક્યારેક રોટલી ખવાય, કાયમ ભાખરી ખાતા હોય ને ક્યારેક રોટલી ખવાય. એ વાતે હાચી. રોટલી ખાવ ને તમે તો રોટલી હળવો ખોરાક કહેવાય. ભાખરી છે ને સાંજે પચવામાં ભારે. તો ગાઈઝ હવે છે ને ફટાફટ જમી લઉં બરાબર, પછી હું તમને મળું જમીને મસ્ત મજાનો. તો ગાઈઝ મસ્ત મજાનું છે ને જમી લીધું છે, અને આપણે બાની વાત એમ હતી કે ભાઈ બા ક્યારે આવશે, તો હવે જે એનું કંઈ નક્કી નથી. તમને મેં આગળ વિડીયોમાં અત્યારે કહી દીધું બરાબર. તો બા હવે ક્યારે આવે એ કોઈને ખ્યાલ નથી બરાબર. હવે બાનું જે મૂડ થાય ને તે વહી આવશે પાછા, એટલે અત્યારે કાંઈ બહુ કહી ન શકાય કઈ રીતના છે, કેમ કે હજી વ્રત પૂરું થયું નથી. એકવાર ફોન કર્યો ને ત્યારે એમ કહેતા હતા કે ભાઈ અહીંયા તો કે જવાય એમ નથી મંદિરે, એમ આને કરતા હું ન્યા હોત તો સારું હતું એમ, એવું એનું કેવું હતું. એટલે હવે કદાચ મન માને તો અહીંયા વહી આવે, બસ કાંઈ કહેવાય નહીં બરાબર. હવે આપણે છે ને વિડીયોને અંત આપી દઈએ, કેમ કે હજી મારે જવાનું છે બહાર બરાબર. હજી બોક્સમાં રમવા જવાના છે બધા ફ્રેન્ડ, તો એની સાથે મારે જવાનું છે. વિડીયોને આપણે અહીંયા અંત આપી દઈએ. જો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી બધાને જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.